guys, welcome to our channel. મારું નામ અવંતિકા ઝાલા છે. મારું નામ પ્રદીપ ભટ્ટ છે. તો આજે અમે લઈને આવ્યા છીએ હોરર સ્ટોરી. આજે અમે તમારી સાથે એક વેરી હોરર સ્ટોરી ડિસ્કસ કરવાના છીએ જેનું નામ છે The Baby Blue Haunted Story and Rituals. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. અને હા, આ સ્ટોરી અમે સ્ટાર્ટ કરીએ છીએ. જો આ સ્ટોરીથી તમને કઈ ફીલ થાય, તમને કેવો ડર લાગે છે તો અમને કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા અને અમને જરૂરથી કમેન્ટ કરજો તો અમે ફરીવાર આવા વિડિયો લઈને જરૂરથી આવશું. લેટ્સ સ્ટાર્ટ. આ સ્ટોરી સ્ટાર્ટ થાય છે ડેઝી બ્લુ અને બેબી બ્લુ ના નામ પરથી. જેમાં એક ડેઝી બ્લુ હોય છે, થોડીક પાગલ એવી ઓરત હોય છે, ગર્લ હોય છે. એની સાથે એક બેબી બ્લુ પણ એક બાળક રહે છે. એ જે ડેઝી બ્લુ છે એ મગજથી થોડીક માનસિક હતી, તો એ એકલી દોડતી, એકલી હસતી, એકલી રોતી, જે પણ કરતી એમ એકલી જ કરતી, દોડતી, હસતી, રોતી, પછી કઈ પણ બોલતી, કારવતી, બધું એકલું જ કરતી. અને એની સાથે એક રહેતું હતું બેબી બ્લુ. તો એકવાર એને એક બહુ જ ગુસ્સો આવ્યો તો ત્યાં એક ફોટાની ફ્રેમ પડી હતી. એ ફોટાની ફ્રેમ એને હાથમાં લીધી અને જોરથી ઘા કરી. જોરથી ઘા કરી એટલે એના અવાજથી જે બેબી બ્લુ હતું એ જાગી ગયું અને જોરથી રડવા લાગ્યું. તો એ ડેઝી બ્લુ, એની મમ્મી, એને એટલો ગુસ્સો આવ્યો કે એને જે ફોટાની ફ્રેમ જે તોડી અને એના જે કાચના ટુકડા પડ્યા હતા એ કાચના ટુકડા વડે એને એના પોતાના જ બાળકને જોરથી મારવા મળી અને તે બાળક ત્યાં ને ત્યાં જ મરી ગયું. પછી એને ફીલ થયું કે મેં મારા જ તે બાળકને મારા જ હાથેથી મૃત્યુ દીધી છે. પછી એને અફસોસ થયો એની ભૂલનો અને તે જ કાચના ટુકડાથી એને પોતાનું ગળું કાપી નાખ્યું અને તે પણ મૃત્યુને ભેટી ગઈ. અને તે દિવસથી કહેવામાં આવે છે કે ડેઝી બ્લુ કે જેની આત્મા કાચની અંદર રહે છે અને અંદર કેદ થઈ ગઈ છે અને એ બહાર આવવાની બહુ જ કોશિશ કરે છે. તો આ લોકો પછી આનું જે છે એ રિચ્યુઅલ થઈ ગયું. આ રિચ્યુઅલ એવી રીતે છે કે કોઈ પણ વ્યક્તિ રાતના 3 વાગે કાચની સામે મીણબત્તી સળગાવીને જો એવું બોલવામાં આવે છે બેબી બ્લુ, બ્લુ બેબી. આ એક શબ્દને તમારે 3 વાર બોલવાનું છે. તો જો બેબી બ્લુ ની આત્મા જો આનથી પોઝેસ થઈ જશે તો તમારા આમ આપણે કેમ એક બાળકને આમ તેડીએ એવી રીતે આપણે તેડીને આપણા હાથને આમ રાખવાનું છે અને બોલવાનું છે. અને હાથમાં લિટરલી વજન રાખશે કે નહીં એક બાળક છે આપણા હાથમાં. અને જો આનથી કશું ના થાય તો પછી એક આખો વાક્ય છે બેબી બ્લુ, બેબી બ્લુ, આઈ નો what I did to you. તો આમ એ ગુજરાતીમાં કહેવાય કે બેબી બ્લુ, બેબી બ્લુ, મને ખબર છે કે તમારી સાથે શું થયું છે, મેં જોયું છે. તો આ જે વાક્યથી ડેઝી બ્લુ એટલી મતલબ કે ગુસ્સામાં આવશે કે ઈ તમને દેખાશે અથવા ફીલ ભી થશે. આ જે પોઝેસ્ડ હોય છે, નેગેટિવ એનર્જી હોય છે, તે આપણા ખંભા પર મતલબ કે વધારે પ્રેશર કરે, ખંભો ભારી લાગવો, હાથમાં બાળકનો જે વજન છે એવી રીતે ફીલ થવું, આમાંથી ગમે તમને થશે અને એવું લાગશે બી કે તમે કાચમાં ડેઝી બ્લુ ને જોઈ છે. અને જો આ થઈ ગયું પછી ઈ એવી ચીજ પાડશે કે જેથી કરીને તમારે કાન બંધ કરવા પડશે. અને જો તમે કાન બંધ કરો તો બેબી છે ને આમ કરીને આમ છૂટી જશે અને તમે આમ કરી નાખશો તો ભી નુકસાન જ છે. કારણ કે ડેઝી બ્લુ તો એના બાળકને નુકસાન થયું છે એમ માની લેશે અને પછી તમને ઈ નુકસાન પહોંચાડશે. આપણે દોડવાની, ભાગવાની કોશિશ કરશું પણ આપણાથી ભગાશે નહીં, દોડાશે નહીં. શું લેવા? કારણ કે જે બેબી બ્લુ આ નીચે પડ્યું છે તે આપણા પગને જકડીને રાખશે જેથી કરીને આપણે દોડાશે, ભગાશે નહીં અને આપણને ઓફકોર્સ નુકસાન થશે. કારણ કે ઘણા લોકોએ દુનિયા વર્લ્ડ વાઇડ છે, ઘણા લોકોએ ટ્રાય કર્યું છે અને ઘણા લોકોને ફેલ ભી થયું છે. તો જો તમને આ રિચ્યુઅલ અને આ સ્ટોરી સારી લાગી હોય તો પ્લીઝ કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા. અને જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આવજો.